વિદ્યાર્થી મિત્રો, આપણે ચર્ચા કરી રહ્યા છે આનુવંશિકતા અને ભિન્નતાના પ્રકરણ. આ પ્રકરણ હેઠળ આપણે એક સંકળના પ્રયોગ અને એ ઉપરથી મેન્ડલે આપેલા ઉદાહરણની વાત કરી હતી, એટલે કે પ્રભુતાના નિયમની વાત કરી અને વિશ્લેષણની વાત કરી તથા અપૂર્ણ પ્રભુતાની વાત. આજે જે ટોપિક વિશે વાત કરવાની છે એ છે સહપ્રભાવિતા. શું કહેવામાં આવશે ને? સહપ્રભાવિતા. તો પ્રીવિયસ એક્ઝામ્પલ ની અંદર આપણે મેન્ડલના એક સંકળના પ્રયોગ પરથી પ્રભાવિતાની વાત કરી હતી. શેની વાત કરી હતી? પ્રભાવિતા. તો પ્રભાવિતાની અંદર મેન્ડલે એક સંકળના પ્રયોગ પરથી આપણને સમજૂતી આપી હતી કે F1 પેઢીમાં જે પરિણામ મળે છે, બરાબર, પ્રભાવિતાનો નિયમ શું સમજાવે છે? તો કે પિતૃ પેઢીની અંદર જે બે શુદ્ધ સંવર્ધિત છોડ લેવામાં આવે છે વટાણાના, આ બંનેમાંથી F1 પેઢીની અંદર કોઈ એક જ લક્ષણની અભિવ્યક્તિ થશે, એટલે કે કોઈ એક જ પ્રકારના પિતૃના લક્ષણો પ્રદર્શિત થશે. અને એ કોણ હશે? તો જે પ્રભાવી કારક હશે. આ પ્રભાવી કારક અને એક જ પિતૃના લક્ષણો પ્રદર્શિત થાય છે, બરાબર. તો પ્રભાવિતાના નિયમ અનુસાર F1 એટલે કે એક સંકળના પ્રયોગની અંદર F1 પેઢીમાં કોઈ એક જ પિતૃના લક્ષણ અહીંયા પ્રદર્શિત થાય છે. આ ઉદાહરણને ખોટું ઠારો તો આપણે એક બીજું એક્ઝામ્પલ અહીંયા હમણાં જ ભણી ગયા પ્રીવિયસ લેક્ચરની અંદર, જેને કહેવામાં આવે છે અપૂર્ણ પ્રભુતા. શું કહેવામાં આવે છે એને? અપૂર્ણ પ્રભુતા. અપૂર્ણ પ્રભુતાની અંદર આપણને શું જોવા મળે છે? તો અપૂર્ણ પ્રભુતાની અંદર F1 પેઢીમાં જે પરિણામ મળે છે એ પરિણામની અંદર કોઈ વચ્ચેના લક્ષણોનું પ્રદર્શન થાય છે, જ્યાં કોઈ પણ પિતૃના લક્ષણો પ્રદર્શિત થતા, યાની કે અહીંયા જ્યારે એમને લાલ પુષ્પ લીધું, બરાબર, અપૂર્ણ પ્રભુતાનું એક્ઝામ્પલ આપણે જોઈ ગયા કે પી પેઢીની અંદર લાલ પુષ્પ અને સફેદ પુષ્પ વચ્ચે જ્યારે પરફલન કરાવવામાં આવે છે તો F1 પેઢીની અંદર અહીંયા આપણને લાલ અને સફેદ બંનેના મિશ્રણથી આપણને જે R અને W જે છોડ મળે છે એ કેવો મળે છે? ગુલાબી પુષ્પ ધરાવતો છોડ મળે છે. અને આ ગુલાબી પુષ્પ જે પુષ્પનો રંગ છે એ બંનેમાંથી કોઈ પણ પિતૃ સાથે સમાનતા ધરાવતો નથી. પિતૃઓ લાલ અને સફેદ હતા, પરંતુ સંતતિ કેવી બને છે? ગુલાબી. એટલે કે આ બંને વચ્ચેના કોઈ એક લક્ષણ, નવું જ લક્ષણ પ્રદર્શિત થાય છે, જ્યારે અહીંયા કોઈ પણ એક પ્રભાવી બનતું નથી. તો આ ઘટનાને અપૂર્ણ પ્રભુતા તરીકે આપણે ગણવી છે. અને હવે જે ઘટના વિશેની વાત કરવા જઈ રહ્યા છીએ એને કહેવામાં આવે છે સહપ્રભાવિતા. અને સહપ્રભાવિતામાં શું થશે? તો સહપ્રભાવિતા યાની કે જ્યારે પી પેઢીના બે પિતૃઓ વચ્ચે સંકરણથી, પરફલનથી અહીંયા જે સંતતિ ઉત્પન્ન થશે F1 પેઢીની, આ F1 પેઢીની સંતતિની અંદર બંને કારકો એક સાથે પ્રભાવી થાય છે. અને જ્યારે બંને એક સાથે પ્રભાવિત થશે, યાની કે અહીંયા આપણને બંને પિતૃના લક્ષણોની અભિવ્યક્તિ એક સાથે જોવા મળશે. તો આ ઘટનાને શું કહેવામાં આવે છે? સહપ્રભાવિતા તરીકે આપણે ગણીશું. અહીંયા જો ધ્યાન આપજો કે પ્રભાવિતાની અંદર એક જ પિતૃના લક્ષણ પ્રદર્શિત થાય છે. અપૂર્ણ પ્રભુતાની અંદર 0 પિતૃ, યાની કે કોઈ પણ પિતૃના લક્ષણ F1 પેઢીમાં સીધા જોવા મળતા નથી. વચગાળાના લક્ષણો ઉત્પન્ન થાય છે, જ્યારે સહપ્રભાવિતાની અંદર બંને પિતૃના લક્ષણો એક સાથે F1 પેઢીની અંદર પ્રદર્શિત થતા જોવા મળે છે. તો આને કહેવામાં આવે છે સહપ્રભાવિતા, કે જ્યારે બંને પિતૃઓના લક્ષણો એક સાથે જોવા મળે. તો અહીંયા શું થાય છે? તો કે જે બંને કારકો પી પેઢીમાં હોય છે, આ બંને કારકો પ્રભાવી કારક છે અને આ બંને પ્રભાવી કારકો એક સાથે પ્રદર્શિત થાય છે. જ્યારે અપૂર્ણ પ્રભુતાની અંદર મિશ્ર અસર દર્શાવે છે, બરાબર.
F1 પેઢીની અંદર લાલ અને સફેદ પુષ્પની F1 પેઢીની અંદર મિશ્ર અસર ઉત્પન્ન થાય છે. બંને પ્રભાવિત થઈ અને બંનેની મિશ્ર અસર જોવા મળે છે. જ્યારે સહપ્રભાવિતતાની અંદર જે સ્વરૂપ છે મિશ્ર થતું નથી, એની જગ્યાએ બંને એક સાથે પ્રદર્શિત થાય છે. જો ઉદાહરણ શ્વાન પુષ્પની અંદર જો સહપ્રભાવિતા સંભાવના સાથે જોઈએ છે, શ્વાન પુષ્પની અંદર અપૂર્ણ પ્રભુતા છે, પરંતુ જો એની અંદર સહપ્રભાવિતા થતી હોય તો એક જ પુષ્પની અંદર અડધો રંગ કેવો હોવો જોઈએ? લાલ, અને અડધો રંગ કેવો હોવો જોઈએ? સફેદ. જો આવી ઘટના બને તો ત્યાં આપણે સહપ્રભાવિતા કહી શકીએ. यानी कि સહપ્રભાવિતા મતલબ કે પિતૃના બંને લક્ષણો F1 પેઢીની અંદર એક સાથે પ્રદર્શિત થતા હોય. તેનું એક્ઝામ્પલ આપણે આજે જોવાનું છે. જે સહપ્રભુતાનું ઉદાહરણ જોઈએ તો સહપ્રભુતાનું ઉદાહરણ એ માનવ રુધિર જૂથ પરથી આપણે જાણી શકીએ. મનુષ્યનું જે રુધિર જૂથ છે ABO જૂથ, આ ABO જૂથનું જે પ્રદર્શન છે એ સહપ્રભાવિતાના નિયમને અનુસરશે. यानी कि ABO રુધિર જૂથ જે મનુષ્યનું જે રુધિર છે એનું નિયમ એટલે કે એ લક્ષણનું નિર્ધારણ કોના દ્વારા થાય છે? તો I જનીન દ્વારા થાય છે. અને I જનીન શું કરે છે? તો I જનીન એ ચોક્કસ પ્રકારના પોલિમરનું નિર્માણ કરે છે, શર્કરાનું નિર્માણ કરે છે. અને એ શર્કરા રુધિરની અંદર રક્તકણની સપાટી પર આવેલી હોય છે, જેને આપણે એન્ટીજન તરીકે ઓળખીએ છીએ. અને આ એન્ટીજનની હાજરીના આધારે ABO રુધિર જૂથને ચાર ભાગોમાં વહેંચવામાં આવે છે. A રુધિર જૂથ, B, AB અને O પ્રકારે વહેંચણી કરવામાં આવે છે. તો ABO જૂથ પરથી ચાર પ્રકારના રુધિરના પ્રકારો હશે, જે I જનીન, બરાબર, I જનીન દ્વારા પ્રદર્શિત થશે. તો અહીંયા I જનીનની અંદર અલગ અલગ ત્રણ પ્રકારના વૈકલ્પિક કારકો આવેલા હોય છે. જ્યારે જૂના એક્ઝામ્પલ આપણે એક સંકરણની અંદર પ્રભુતામાં અપૂર્ણ પ્રભુતામાં વાત કરી હતી, તો કે કોઈ એક લક્ષણ માટે બે પ્રકાર, એક સંકરણની અંદર બે પ્રકારના ઊંચાઈ હતી તો કેપિટલ D અને સ્મોલ d બે વૈકલ્પિક કારકો હતા, બરાબર. અહીંયા લાલ રંગ માટે અને સફેદ રંગ માટે બે વૈકલ્પિક કારકો હતા. જ્યારે મનુષ્યના રુધિર જૂથનું નિયમન બે થી વધારે વૈકલ્પિક કારકો દ્વારા થાય છે. એટલે કે અહીંયા I A વૈકલ્પિક કારક, IB વૈકલ્પિક કારક અને સ્મોલ I ત્રણ વૈકલ્પિક કારકો આવેલા હોય છે. અને આ ત્રણ વૈકલ્પિક કારકો પૈકી IA અને IB એ પ્રભાવી કારક છે અને સ્મોલ I એ અહીંયા શું છે? પ્રચ્છન્ન કારક છે. તો આ ત્રણ વૈકલ્પિક કારકો દ્વારા I જનીનથી મનુષ્યના રુધિર જૂથનું નિર્ધારણ થાય છે. તો હવે જોઈએ કે આ ત્રણ કારકો દ્વારા કયા કારકથી કયા પ્રકારનું રુધિર જૂથ નિર્માણ થશે. તો અહીંયા આની જો સંભાવના છે એને જોઈએ તો અહીંયા I જનીનથી ત્રણ કારકો બનેલા છે. તો આ ત્રણ કારકો પૈકી કોઈ એક વ્યક્તિની વાત કરીએ તો એક વ્યક્તિની અંદર જે લક્ષણોનું નિર્ધારણ થાય છે કઈ રીતે થાય છે? તો એમના પિતૃમાંથી લક્ષણો આવે છે, બરાબર. લિંગી પ્રજનનની અંદર માદા અને નર આ બંનેમાંથી જે એક એક કારક આવે છે અને એ કારક જોડમાં એટલે કે કોઈ વ્યક્તિની અંદર ફક્ત બે જ કારકો હશે. અહીંયા I જનીનના ત્રણ વૈકલ્પિક કારકો છે, આમાંથી કોઈ પણ બે જ કારકો કોઈ એક વ્યક્તિની અંદર હાજર હશે અને આ બે કારકોના આધારે મનુષ્યના રુધિર જૂથનું નિર્ધારણ થશે. તો આ મનુષ્યના રુધિર જૂથના નિર્ધારણની અંદર જોઈએ તો અહીંયા લઈએ છે પિતૃ 1, બરાબર. પ્રથમ પિતૃની અંદરથી કોઈ એક કારક આવશે અને બીજું કારક એ પિતૃ 2 માંથી આવશે અને આ બંનેના કારકો ભેગા થઈ સંતતિનો અહીંયા શું નિર્માણ થશે? સંતતિનો જનીન પ્રકારનું નિર્ધારણ થશે અને આના આધારે અહીંયા આપણે એનો સ્વરૂપ પ્રકાર જાણી શકીએ છીએ. તો પિતૃ 1 માંથી અને પિતૃ 2 માંથી જે કારકો છે આ બે કારકો ભેગા મળી સંતતિનો જનીન પ્રકાર બનશે અને જનીન પ્રકાર પરથી આપણે એનો સ્વરૂપ પ્રકાર જાણી શકીએ છીએ. તો અહીંયા આપણી પાસે સંભાવનાઓને જોઈએ તો આપણી પાસે ત્રણ કારકો છે, બરાબર. I A કારક એક પિતૃમાંથી અને I A કારક બીજા પિતૃમાંથી પણ આવી શકે છે. I A કારક સાથે IB કારક કોઈ બીજા પિતૃમાંથી આવી શકે છે. તો સંભાવનાને જોશું તો I A સાથે પિતૃ 1 માંથી IA કારક આવે છે અને પિતૃ 2 માંથી પણ IA જ કારક આવે છે. તો સંતતિનો જે જનીન પ્રકાર છે કેવો બનશે? IA IA
અને IA બને છે તો IA એ શું છે? પ્રભાવી લક્ષણ છે. જે પ્રભાવી લક્ષણ છે એના આધારે એ પ્રકારનું રુધિર જૂથનું નિર્માણ થશે. અહીંયા આપણે જોઈશું તો IA એ અહીંયા આપણને એ પ્રકારના શર્કરાનું નિર્માણ કરે છે અને એ પ્રકારની શર્કરા એ પ્રકારના રુધિર જૂથનું વર્ણન કરશે. IB થી આપણને B પ્રકારની શર્કરાનું નિર્માણ થશે અને B પ્રકારની શર્કરા એક B પ્રકારના રુધિર જૂથનું નિર્માણ કરશે. અને સ્મોલ I જનીન જે પ્રચ્છન્ન છે, પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે પ્રભાવિતાના સ્પષ્ટીકરણની વાત કરી હતી, જેની અંદર કહ્યું હતું કે ત્રણ સંભાવના લીધી હતી કે કોઈ જનીનમાં ફેરફાર થઈ અને પ્રચ્છન્ન કારક નિર્માણ પામે છે તો એ કારકથી યા તો ઓછું કાર્યક્ષમ ઉત્સેચક નિર્માણ પામશે અથવા ઉત્સેચકનું નિર્માણ થશે નહીં. તો અહીંયા આ બંને પ્રભાવી કારકો છે. આ બંનેથી જે આ પ્રચ્છન્ન કારક જે અહીંયા હાજર છે મનુષ્યમાં રુધિર જૂથના નિર્ધારણ માટે, તો આ પ્રચ્છન્ન કારકની અંદર જે ફેરફાર થયા છે, ફેરફારના લીધે પ્રચ્છન્ન કારક કોઈ પણ પ્રકારની શર્કરાનું નિર્માણ કરતું નથી. યાની કે સ્મોલ I જનીન હશે તો ત્યાં કોઈ પણ પ્રકારની એન્ટીબોડી આવેલી હશે નહીં. તો આ પ્રચ્છન્ન કારકના લીધે અહીંયા કોઈ પણ શર્કરાનું નિર્માણ થશે નહીં. તો આ જ્યાં હાજર હશે ત્યાં એન્ટીબોડી ગેરહાજર હશે. તો IA સાથે IA હશે તો જનીન પ્રકાર બનશે IA અને IA ની પ્રભાવી લક્ષણ છે જેનાથી જે સ્વરૂપ પ્રકાર બનશે કયો બનશે? એ પ્રકારનું રુધિર જૂથ જોવા મળશે. હવે જો IA સાથે IB જનીન આવે છે, એક પિતૃમાં IA જનીન છે, બીજા પિતૃમાંથી IB જનીન આવે છે, તો સંતતિનો જનીન પ્રકાર બનશે IA IB IA IB અને IA અને IB જનીન પ્રકાર છે તો અહીંયા IA પણ પ્રભાવી છે અને IB પણ જનીન એ શું છે? પ્રભાવી છે. અને આ કારણસર અહીંયા બંનેની એક સાથે પ્રભાવિતા જોવા મળે છે. બંને એક સાથે અહીંયા સંતતિમાં પ્રદર્શિત થાય છે અને જેના લીધે અહીંયા મનુષ્યનો રુધિર જૂથ કેવું બને છે? AB રુધિર જૂથ બને છે. AB રુધિર જૂથ કોને કહેવાશે? તો AB રુધિર જૂથની અંદર રક્તકણની સપાટી ઉપર બંને પ્રકારના એન્ટીજન હાજર હશે. યાની કે એ વ્યક્તિના રક્તકણ ઉપર IA દ્વારા નિર્માણ પામેલી એ શર્કરા અને B દ્વારા IB દ્વારા નિર્માણ પામેલી શર્કરા, આ બંને શર્કરાઓ એક સાથે હાજર હશે તો એને કહેવામાં આવે છે AB રુધિર જૂથ. એ પછી જો IA સાથે બીજા પિતૃમાંથી સ્મોલ I જનીન આવે છે તો અહીંયા જનીન પ્રકાર બનશે IA સ્મોલ I અને આ બંનેમાંથી IA પ્રભાવી છે, સ્મોલ I પ્રચ્છન્ન છે, એટલા માટે IA ની શું થશે? અભિવ્યક્તિ થશે. અને IA જ્યારે અભિવ્યક્ત થશે તો રુધિરનો પ્રકાર શું બનશે? A પ્રકાર. બરાબર? રુધિરનો સ્વરૂપ પ્રકાર શું હશે? A હશે. હવે IA સાથેની આપણે સંભાવના જોઈ લીધી. હવે જોઈશું IB સાથેની સંભાવના. IB સાથે જો પિતૃમાંથી IA આવે છે તો એ સંભાવના આપણને કોના જેવી થઈ જશે? આના જેવી. તો IB સાથે જો પિતૃમાંથી IA આવે છે તો IB IA અને આ ઉદાહરણ આપણે અહીંયા ચર્ચા કરી ગયા છે જેનાથી આપણને AB રુધિર જૂથ મળશે. IA અને IB બંને પ્રભાવી છે અને આ બંનેના લીધે એક જ પ્રકારના શું મળશે? એટલે કે બંને પ્રભાવી છે જેના લીધે આપણને એક સાથે બંને કારકોની અભિવ્યક્તિ જોવા મળશે જેથી AB રુધિર જૂથનું નિર્માણ થશે. IB સાથે જો IB સાથે બીજા પિતૃમાંથી IB આવે છે તો અહીંયા જે જનીન પ્રકાર હશે કયો હશે? IB અને IB બંને પ્રભાવી છે. બરાબર? IB આ કારક પ્રભાવિત થાય કે આ કારકને પ્રદર્શન થાય, બંનેમાંથી જે રુધિર જૂથ બનશે કયા પ્રકારનું બનશે? B. કારણ કે બંને કારકો એ B પ્રકારની શર્કરાનું નિર્માણ કરશે. હવે જો IB સાથે સ્મોલ I જનીન જાય છે તો અહીંયા જે જનીન પ્રકાર બનશે કયો બનશે? IB અને IB અને સ્મોલ I આ બંનેમાંથી IB પ્રભાવી છે જેનાથી અહીંયા B પ્રકારની શર્કરાનું નિર્માણ થશે અને એ સંતતિનો સ્વરૂપ પ્રકાર કેવો હશે? તેનો રુધિર જૂથનો પ્રકાર હશે. હવે જોઈએ I સાથેના ઉદાહરણ. તો I સાથે એક પિતૃમાં I છે અને બીજા પિતૃની અંદર I સાથે IA આવે છે. શું આવે છે? IA. તો આ બંનેના જોડાણથી અહીંયા જે સંતતિ બનશે IA I બનશે જેમાં
જે કારણસર અહીંયા I એ પ્રભાવી છે, સ્મોલ I પ્રચ્છન્ન છે, જેથી એ પ્રકારની શર્કરાનું નિર્માણ થશે અને કેવા પ્રકારનું સ્વરૂપ પ્રકાર બનશે? એ પ્રકારનો સ્વરૂપ પ્રકાર બનશે. હવે જો સ્મોલ I સાથે બીજા પિતૃમાંથી IB આવે છે તો અહીંયા IB I પ્રકારનો જનીન પ્રકાર બનશે સંતતિમાં અને IB પ્રભાવી છે, સ્મોલ I પ્રચ્છન્ન છે, તો B પ્રકારની શર્કરાના નિર્માણથી એ વ્યક્તિનું રુધિર જૂથ કયું હશે? B રુધિર જૂથ હશે. અને જો સ્મોલ I સાથે સ્મોલ I જાય છે એટલે કે એક પિતૃમાંથી સ્મોલ I બીજા પિતૃમાંથી સ્મોલ I આવે છે તો અહીંયા જે સંતતિનો જનીન પ્રકાર છે કેવો બનશે? સ્મોલ I અને સ્મોલ I હાજર હશે તો અહીંયા કોઈ પણ પ્રકારની શર્કરાનું નિર્માણ થતું નથી. અને જો કોઈ શર્કરાનું નિર્માણ થતું નથી તો અહીંયા જે રુધિર જૂથનો પ્રકાર હશે કયો હશે? O રુધિર જૂથ હશે. બરાબર, એ વ્યક્તિની અંદર એનો સ્વરૂપ પ્રકાર O કહી શકીએ. તો અહીંયા આપણે ત્રણેયની સંભાવનાઓને ચેક કરીએ. બરાબર, આ ત્રણેય સંભાવનાઓની અંદર અહીંયા તમે જુઓ છો તો આપણને અલગ અલગ પ્રકારના જનીન પ્રકાર મળે છે અને અલગ અલગ પ્રકારના સ્વરૂપ પ્રકાર મળે છે. તો આપણે આ મનુષ્યના રુધિર જૂથના ઉદાહરણ પરથી કેટલાક પ્રકારના સ્વરૂપ પ્રકાર મળે છે અને કેટલાક પ્રકારના જનીન પ્રકાર મળે છે એની ગણતરી કરવાની છે. હવે અહીંયા આપણે વાત કરતા હતા સહપ્રભાવિતાના નિયમનું. તો અહીંયા સહપ્રભાવિતા આપણને સ્પષ્ટપણે જોવા મળે છે. જોઈ લઈએ ક્યાં મળે છે. તો આ ઉદાહરણની અંદર જ્યાં IA એક પિતૃમાંથી ને IB બીજા પિતૃમાંથી, બંને કેવા લક્ષણો છે? પ્રભાવી, જેનાથી આપણને AB રુધિર જૂથ મળે છે. અહીંયા પણ આપણને AB રુધિર જૂથ મળે છે તો જે દર્શાવે છે કે AB રુધિર જૂથનું નિર્માણ, બરાબર, જે પણ વ્યક્તિની અંદર AB પ્રકારનું રુધિર છે એ વ્યક્તિની અંદર AB રુધિરનું નિર્માણ થવાનું કારણ શું છે? તો સહપ્રભાવિતા એનું કારણ છે. જેમાં P પેઢીની અંદર, પિતૃ પેઢીની અંદર કયું જનીન હતું? IA. બીજાની અંદર પિતૃમાં કયું હતું? IB. અને આ બંનેમાંથી કોઈ એક પ્રભાવી થવાની જગ્યાએ અહીંયા શું થાય છે? બંને એક સાથે પ્રદર્શિત થાય છે. બરાબર, તો અહીંયા પ્રભુતાનો નિયમ પણ લાગુ નથી પડતો, ના તો અહીંયા અપૂર્ણ પ્રભુતા લાગુ પડે છે. અપૂર્ણ પ્રભુતા શું કહે છે? તો આ બંનેના મધ્યમાં કોઈ નવા પ્રકારનું, માની લો કે IB અને IA ના જોડાણથી કોઈ C પ્રકારનું રુધિર જૂથ બની જાય તો ત્યાં આપણે અપૂર્ણ પ્રભુતા કહી શકીએ. પરંતુ અહીંયા આ બંને એક સાથે પ્રદર્શિત થઈ અને AB પ્રકારનું રુધિર બનાવે છે, AB પ્રકારનું રુધિર બનશે તો આને આપણે સહપ્રભાવિતા તરીકે ગણી શકીએ. હવે જોઈએ આ મનુષ્યના રુધિર જૂથની અંદર કેટલા પ્રકારના જનીન પ્રકાર છે અને કેટલા પ્રકારના સ્વરૂપ પ્રકાર છે. જેમ એક સંકરના પ્રયોગની અંદર આપણે પરિણામ ઉતાર્યા કે F2 પેઢીની અંદર આપણને કેટલા પ્રકારના સ્વરૂપ પ્રકાર મળે છે અને કેટલા પ્રકારના જનીન પ્રકાર મળે છે. તો અહીંયા આપણે જોઈએ તો અહીંયા આપણી પાસે જે જનીન છે એ જનીન કયું છે? I જનીન. એની અંદર વૈકલ્પિક કારકોની જો વાત કરીએ તો ના વૈકલ્પિક જે આ કારકો છે એ કેટલા છે? IA, IB અને I. કેટલા કારકો છે? IA, IB અને I. હવે આની અંદર જો એના જનીન પ્રકારની વાત કરીએ તો આ ત્રણ વૈકલ્પિક કારકોને લઈ અને કેટલા પ્રકારના જનીન પ્રકાર મળે છે? તો પહેલો જનીન પ્રકાર આપણને અહીંયા મળે છે IA, IE, જેનાથી કયા પ્રકારનું? A પ્રકારનું રુધિર જૂથ બને છે, યાની કે અહીંયા સ્વરૂપ પ્રકાર A મળે છે. બીજો જનીન પ્રકાર આપણને મળે છે IA, IB. અહીંયા આપણને મળે છે IA, IB, જેના દ્વારા B પ્રકાર, AB પ્રકારના રુધિર જૂથનું નિર્માણ થાય છે. યાની કે AB પ્રકારનું રુધિર મળે છે. ત્રીજો પ્રકાર મળે છે IA, I, જેના દ્વારા A રુધિર જૂથનું નિર્માણ થાય છે. તો અહીંયા આપણે એને લખીએ IA, I દ્વારા A પ્રકારનું રુધિરનું નિર્માણ થાય છે. ત્રીજો અહીંયા આગળ જોઈએ તો IA, IB. તો આ જ અને આ બંને એકબીજાને સમાન છે. બરાબર, IA, IB અથવા IB, IA જેના દ્વારા AB પ્રકારનું રુધિર બનશે.
એને છોડી આગળ જઈએ IB તો IB દ્વારા આપણને B પ્રકારનું રુધિર જૂથ મળે છે. કયું રુધિર જૂથ મળે છે? B પ્રકારનું રુધિર જૂથ મળે છે. હવે આગળ જઈએ તો IBI જેના દ્વારા B રુધિર જૂથનું નિર્માણ થાય છે. તો B પ્રકારના નિર્માણ માટે IBI દ્વારા નિર્માણ. નેક્સ્ટ જઈએ IAI તો આ આપણે અહીંયા ચર્ચા કરી ગયા. તો આ બંને એકબીજાને સમાન છે જેનાથી A રુધિર જૂથ બનશે. IBI એ પણ આપણે અહીંયા ચર્ચા કરી ગયા જેના દ્વારા B પ્રકારનું રુધિર મળશે. અને એક છેલ્લે મળે છે II જે આ બધાથી અલગ છે. તો II દ્વારા આપણને O પ્રકારનું રુધિર મળે છે. તો આટલી ભિન્ન આપણને જનિત પ્રકાર અને ભિન્ન સ્વરૂપ પ્રકાર મળશે. જો અહીંયા ગણતરી કરીએ તો કેટલા સ્વરૂપ પ્રકાર મળે છે? તો 4 સ્વરૂપ પ્રકાર મળે. અને જો જનિત પ્રકારની વાત કરીએ તો મનુષ્યના રુધિરની જૂથનું નિર્ધારણની અંદર કેટલા ભિન્ન પ્રકારના સ્વરૂપ પ્રકારની સંભાવનાઓ છે મનુષ્યમાં. કોઈ પણ મનુષ્યની અંદર લઈશું તો આટલા ભિન્ન પ્રકારના આમાંથી કોઈ પણ ભિન્ન પ્રકારનો સ્વરૂપ પ્રકાર હશે. તો ટોટલ કેટલા સ્વરૂપ પ્રકાર મળે છે? 1 2 3 4 5 અને 6 પ્રકારના આપણને અહીંયા જનિત પ્રકાર મળશે. 6 ભિન્ન જનિત પ્રકાર દ્વારા અહીંયા 4 પ્રકારના સ્વરૂપ પ્રકાર ધરાવતા રુધિરનું નિર્માણ થાય છે. બરાબર. તો આને કહેવામાં આવે છે સહપ્રભાવિતાનું ઉદાહરણ. તો બોર્ડની અંદર તમને સહપ્રભાવિતા વિશે પૂછે છે તો તમારે સહપ્રભાવિતાની વ્યાખ્યાથી એટલે કે જે આપણે શરૂઆતમાં ચર્ચા કરી હતી કે બે પિતૃ પેઢીની અંદર જે બે પિતૃઓ લેવામાં આવે છે બંને પિતૃઓના કારકોનું F1 પેઢીની અંદર એક સાથે પ્રદર્શન થાય છે. બરાબર. અહીંયા જે આપણે જોયું છે IA અને IB જે સંતતિમાં એક સાથે પ્રદર્શિત થાય છે તો આ ઘટનાને આપણે સહપ્રભાવિતા તરીકે ઓળખી શકીએ. તો એનું સહપ્રભાવિતા તરીકે વર્ણન કરી શકીએ. અને આ સહપ્રભાવિતાની અંદર મનુષ્યનું રુધિર જૂથનું ઉદાહરણ લઈ એની અંદર I જનિત દ્વારા સમજૂતી આપી જેના 3 વૈકલ્પિક કારકો છે IA, IB અને I જેમાંના આ બંને કેવા છે? પ્રભાવી છે. જ્યારે સ્મોલ I કેવું છે? પ્રચ્છન્નકારક છે. અને જેના દ્વારા આપણે અલગ અલગ સંભાવનાઓ જોઈએ. બરાબર. કોષ્ટક દ્વારા સંભાવનાને જોઈએ જેનાથી આપણને 6 ભિન્ન પ્રકારના જનિત પ્રકાર મળ્યા અને 4 ભિન્ન પ્રકારના સ્વરૂપ પ્રકાર. હવે આ જ સંભાવનાને આપણે એક સંકરના પ્રયોગમાં પિનેટ સ્ક્વેરની પદ્ધતિ જોઈ હતી. બરાબર. પિનેટ સ્ક્વેરની પદ્ધતિથી જોઈએ તો ઘણું બધું ઝડપથી અને સરળતાથી આપણે આ આન્સર મેળવી શકીએ. જો પિનેટ સ્ક્વેરની વાત કરીએ તો પિનેટ સ્ક્વેરની અંદર આપણી પાસે 3 ભિન્ન પ્રકારના વૈકલ્પિક કારકો છે. તો એક પિતૃમાંથી આ 3 આવવાની સંભાવના છે અને બીજા પિતૃમાંથી પણ આ 3 માંથી કોઈને આવવાની સંભાવના છે. તો આ 3 પ્રકારના વૈકલ્પિક કારકોથી આપણે જો કોષ્ટક બનાવીએ તો અહીંયા પિતૃ 1 છે જેમાંથી કોઈ 3 કારકો આવવાની સંભાવના છે. યા તો IA આવશે અથવા તો IB આવશે અથવા તો સ્મોલ I આવશે. અને પિતૃ 2 છે તો પિતૃ 2 માંથી પણ IA આવવાની સંભાવના, IB આવવાની સંભાવના અથવા સ્મોલ I. તો અહીંયા જ્યારે આ બંને કારકો ભેગા થશે તો જે જનિત પ્રકાર હશે IA, I અને આનો જે સ્વરૂપ પ્રકાર હશે કેવો હશે? A પ્રકારનું રુધિર હશે. આ બંને જ્યારે ભેગા થાય છે કારકો તો અહીંયા IA, IB અને એનાથી બનતો સ્વરૂપ પ્રકાર કેવો હશે? જ્યારે આ બંને અહીંયા ભેગા થાય છે તો IAI અને એનાથી જે રુધિર જૂથ બનશે એ કેવું હશે? એ પ્રકારનું જૂથ હશે. જ્યારે આ બંને ભેગા થશે તો IAIB અને આનાથી બનતું રુધિર જૂથ કયું હશે? આ બંને જ્યારે ભેગા થશે તો IBIB અને એનાથી બનતું રુધિર જૂથ કયું હશે? B પ્રકારનું હશે. જ્યારે આ બંને અહીંયા ભેગા થશે તો આપણને મળશે IBI અને એનાથી બનતું રુધિર જૂથ કયું હશે? B પ્રકારનું રુધિર જૂથ હશે. જ્યારે આ બંને કારકો ભેગા થશે તો IA સ્મોલ I જેનાથી બનતું રુધિર જૂથ હશે. કઈ રીતે આ રુધિર જૂથ બને છે આપણે જાણીએ છીએ. અહીંયા પ્રભાવિતા અને પ્રચ્છન્નતાના આધારે આ બંને પ્રભાવી છે એટલા માટે આ બંને પ્રભાવી છે તો A અને B હાજર છે. અહીંયા બંને સમાન હાજર છે એટલા માટે A રુધિર જૂથ બને છે. અહીંયા બંને વિષમ છે. બરાબર.
A અને B બંને હાજર છે અને બંને પ્રભાવી છે, એટલા માટે A અને B બંને પ્રકારની શર્કરાઓ રુધિરના રક્તકણો પર હશે, જેથી AB પ્રકારનું રુધિર જૂથ કહેવામાં આવે છે. આ રુધિરની અંદર કેપિટલ I A પ્રભાવી છે અને સ્મોલ I પ્રસન્ન છે, એટલા માટે આની અભિવ્યક્તિ થશે, જેથી A પ્રકારની શર્કરાથી A પ્રકારનું રુધિર જૂથ બનશે. બધાની અંદર આપણે એ રીતે જોઈ શકીએ. આ બંને જ્યારે ભેગા થશે I B I, તો આની અંદર પ્રભાવી કોણ છે? I B, જેનાથી B પ્રકારની શર્કરાનું નિર્માણ થશે, જેથી રુધિર જૂથનો પ્રકાર શું હશે? B પ્રકારનું રુધિર હશે. અને જ્યારે આ બંને ભેગા થશે સ્મોલ I, તો સ્મોલ I એ કોઈ પણ પ્રકારની શર્કરાનું નિર્માણ કરતું નથી, અને જ્યારે કોઈ પણ પ્રકારની શર્કરા હાજર ન હોય, બરાબર, રક્તની સપાટી પર કોઈ પણ પ્રકારના એન્ટીજન નથી, તો એ રુધિરને કહેવામાં આવે છે O પ્રકારનું રુધિર. શું કહેવામાં આવશે? O. તો અહીંયાથી આપણે સીધું આ માહિતીને કાઢી શકીએ કે A, AB, B અને O ચાર પ્રકારના ભિન્ન આપણને સ્વરૂપ પ્રકાર મળે છે, અને ટોટલ 9 અહીંયા જનિત છે, પરંતુ આમાંથી અમુક એકબીજાને સમાન છે, જેવા કે IA IB આ છે અને એની સાથે સમાન છે, તો એકને કેન્સલ અહીંયા કેન્સલ કરી શકીએ. IA I તો કોઈ એક કેન્સલ કરી શકીએ. IB I ને કેન્સલ કરી શકીએ. તો આ ત્રણ કેન્સલ થતા આપણી પાસે ટોટલ 6 પ્રકારના જનિત પ્રકાર મળે છે. તો અહીંયા જે આપણે તાર્યા આ 6 પ્રકારના જનિત પ્રકાર આપણને પુસ્તકમાંથી મળી રહે છે. બરાબર. તો અહીંયા સહપ્રભાવિતાનું ઉદાહરણ પૂરું થાય છે. આ સહપ્રભાવિતાના આધારે આપણે નીટમાં પૂછાયેલા અમુક પ્રશ્નો જોઈશું.